નમસ્કાર મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ હવે પૂર્ણતાના આરે છે. તો ચાલુ જે આ વર્ષ પૂરું થાય પછી એને આપણે ઇન્કમટેક્સ રિટર્ન ને બધું ભરવાનું થાય. તો આ જે રિટર્ન ભરવાના થાય એમાં આપણને જે નવો ટેક્સ સ્લેબ છે એ મુજબ કઈ રીતે ટેક્સની ગણતરી થશે એ આપણે આજે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે નવું ટેક્સ રેજીમ છે એમાં આપણે સાંભળ્યું છે કે 12 લાખ સુધીની આવક ઉપર 0 ટેક્સ લાગશે. તો એ બાબત શું સાચી છે, કઈ રીતે લાગશે, કેમ લાગશે એ આપણે જોશું. શું આપણી આવક 15 લાખની કે 20 લાખની હોય તો આપણને 12 લાખ સુધીની આવક પર 0 ટેક્સ ભરવાનો એવી રીતે છે કે કાંઈ બીજું છે, તે આપણે આજે ડિટેલમાં સમજશું. તો જે ટેક્સ સ્લેબ રેટ છે એ આપણે પહેલાં સમજીએ કે 4 લાખની આપણે આવક થાય, કોઈ પણ પ્રકારની આવક આપણી 4 લાખની જો થશે તો આપણો જે ટેક્સ છે એ 0 આવશે. પછી એ સેલેરીની આવક હોય, ધંધાની હોય, વ્યાજની આવક હોય કે કેપિટલ ગેઇનની આવક હોય, આ બધા જે હેડની આવક થાય એ જો 4 લાખ સુધી છે તો આપણો ટેક્સ 0 થશે. પણ જો 4 લાખથી ઉપર આવક થાય તો એ ટેક્સની ગણતરી કેમ થાય? 0 થી 4 લાખ સુધીની આવક ઉપર ટેક્સ 0, 4 થી 8 લાખ સુધીની આવક ઉપર ટેક્સ 5%, 8 થી 10 લાખની આવક ઉપર ટેક્સ 10%, પછી 12 લાખથી 16 લાખની આવક સુધી ટેક્સ 15%, 16 લાખથી 20 લાખની આવક સુધી ટેક્સ 20%, 20 લાખથી 24 લાખની આવક સુધી ટેક્સ 25%, અને 24 લાખની ઉપર જે આવક જાય એમાં ટેક્સ સ્લેબ રેટ આવશે 30%. 30%થી વધારે ટેક્સ આવશે નહીં. અને જો આપણી આવક 12 લાખ સુધી હોય તો આપણને ગવર્મેન્ટ જે ટેક્સ આવે છે એનું રિબેટ આપે છે, બરાબર. તો આપણી 12 લાખ સુધીનો આવક જે છે એની ઉપર ટેક્સ થાય છે 60,000 રૂપિયા, અને ગવર્મેન્ટ જે રિબેટ આપે છે એ પણ છે 60,000 રૂપિયા. એટલે આપણી આવક 12 લાખ થઈ, ટેક્સ 60,000 થયો, તો એ 60,000નું રિબેટ આપશે એટલે આપણે 0 ટેક્સ ભરવાનો થશે. પણ જો આપણી આવક 12 લાખ કરતાં વધી ગઈ, દાખલા તરીકે 12 લાખ ને 25,000 થઈ ગઈ, તો આપણને રિબેટનો લાભ મળશે નહીં. આપણને માર્જિનલ રિલીફનો લાભ મળશે. 12 લાખ 25,000 આપણી આવક થઈ એટલે 12 લાખ 25,000 સુધી જે ટેક્સ લાગતો હોય એમાં એ જો ટેક્સ 60,000 સુધીનો જે ટેક્સ આવશે એમાં આપણને માર્જિનલ રિલીફ મળશે. એટલે કે આપણને 12 લાખ 25,000ની આવક થતી હોય તો આપણો ટેક્સ થશે 25,000 રૂપિયા. પછી આપણી 12 લાખ 60,000ની આવક થાય તો 12 લાખ પ્લસ 60,000 ઉપરનો જે સ્લેબ આપણને 12 લાખ ઉપર આવક ગઈ એટલે 15%નો આપણને સ્લેબ લાગુ પડી ગયો. એટલે 12 લાખ 60,000 ઉપર જે ટેક્સ થાય છે, 12 લાખ ઉપરનો 60,000 ટેક્સ ને 60,000 ઉપરનો 15% લેખે 9,000, એટલે ટોટલ ટેક્સ થયો 69,000. તો આપણી આવક 12 લાખ 60,000 રૂપિયા થાય તો આપણે ટોટલ ટેક્સ 69,000 ભરવો પડે. તો આપણને જે રિબેટનો લાભ મળતો હતો એ મળતો બંધ થઈ જાય. કારણ કે આ સ્કીમ એટલા માટે બનાવેલી છે કે જે સ્મોલ ટેક્સ પેયર એટલે જે નાનો ટેક્સ પેયર કે જેની આવક 12 લાખ કરતાં ઓછી છે, કે જે મધ્યમ વર્ગમાં આવે, એ મધ્યમ વર્ગને ટેક્સમાંથી રાહત આપવા માટે ગવર્મેન્ટે આ સ્કીમ બનાવેલી છે. એટલા માટે જો આપણી આવક 12 લાખ ઉપર જશે તો આપણને આ રિબેટનો લાભ મળશે નહીં. હવે જે સેલરેડ એમ્પ્લોયી છે કે જેને પગારની આવક આવે છે, બરાબર, તો એને ગવર્મેન્ટે વધારાનું ડિડક્શન આપ્યું છે, સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયા. એટલે કોઈ પણ પગારદાર વ્યક્તિનો પગાર 12 લાખ હોય, બરાબર, અથવા 15 લાખ હોય અથવા 5 લાખ હોય તો એને વધારાનું 75,000 રૂપિયા ડિડક્શન મળે છે.
એટલે કે પગારદાર વ્યક્તિનો પગાર 12,75,000 રૂપિયા થાય ત્યાં સુધી એને 0 ટેક્સ ભરવો પડશે. આ થઈ નોર્મલ ઇન્કમની વાત. હવે સ્પેશિયલ ઇન્કમ એટલે કેપિટલ ગેઇન, શેર ઉપર જે આવક થાય છે, બરોબર, તો એમાં ટેક્સની ગણતરી આખી અલગ રીતે હોય છે. તો એને આપણે આ જે નોર્મલ જે આપણને રિબેટનો લાભ મળે છે આપણને મળતો નથી. તો આપણે હવે પછીના વિડીયોમાં જોશું કે સ્પેશિયલ ઇન્કમ થાય ત્યારે ટેક્સની ગણતરી કેવી રીતે કરવી અને એનો ટેક્સ કેવી રીતે લાગશે. નમસ્કાર, આભાર, થેન્ક યુ.